તો ચાલો મિત્રો, બધાને જય માતાજી. અને આજે આપણે એક નવા સ્થાન ઉપર આવી ગયા છીએ, નવા જ મંદિરે. તમે જે જોઈ રહ્યા છો ચારે બાજુ લીલુંછમ છે, અને આપણે એક નવા જ મંદિરના દર્શન આજે કરીશું. તો આપણી ચેનલ સાથે જોડાઈ રહેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચાલો આપણે બ્લોગ ચાલુ કરીએ. તમે જે જોઈ રહ્યા છો તે મંદિરનો બહારનો વ્યૂ છે. તમે એમને પાર્કિંગ પણ કહી શકો છો. મસ્ત મજાનો વ્યૂ છે અને આ મંદિર નદીના કાંઠે આવેલું છે. તો હવે આપણે આગળ વધીશું અને મંદિરના દર્શન કરીશું. તમે જે જોઈ રહ્યા છો તે મા ખોડિયાર માતાનું મંદિર છે. આ મંદિરે તમારે જો દર્શન કરવા આવવું હોય તો આકોલવાડીથી ઘાટવડ અને ઘાટવડથી સુગાડા ગામ છે, ત્યાં આ મંદિર આવેલું છે. અને સુગાડા ગામમાં આ મંદિર સિંગોડા નદીને કાંઠે આવેલું છે. ભવ્ય અને શાંત આ મંદિર એક સરસ માતાજીનું મંદિર છે. તો તમે આમના દર્શન કરવા, મા ખોડિયારમાંના દર્શન કરવા ચૂક્યા છો. તો હવે આપણે નીચે ઉતરી અને મા ખોડિયારમાંના દર્શન કરીશું. તમે જે જોઈ રહ્યા છો તે સામે એ માં નદી છે અને નદીનો એક ગુનો છે. એ ગુનાનું નામ છે ધાધડીયો ગુનો અને સામે મંદિર આવેલું છે. હવે આપણે મંદિરનો વ્યૂ જોતા માતાજીના દર્શન કરશું. અને એ માન્યતા છે અહીંયા કે સાંજે જ્યારે માતાજીની આરતી થાય છે ત્યારે મગર પણ અહીંયા માતાજીની આરતી કરવા આવે છે. તો મા ખોડિયાર માતાની આરતી માટે જ્યારે સમય થાય છે ત્યારે મગર પણ અહીંયા દર્શન આપે છે. જે તમે આ જોઈ રહ્યા છો તે આ કુનો છે અને અહીંયા મગર પણ જોવા મળે છે. એ આ કુનાની અંદર જ્યારે માતાજીની આરતી થાય છે ત્યારે અહીંયા મગર પણ જોવા મળે છે અને તેમના પણ દર્શન થાય છે. તો મિત્રો, આપણી ચેનલ સારી લાગે તો સબસ્ક્રાઈબ કરજો. આપણે આવા ધાર્મિક મંદિરોના દર્શન તમને કરાવતા રહેશું. અને આ નદી અહીંથી ખળખળ વહે છે અને અહીંયા કુનો છે અને કુનાની બરોબર પાસે માતાજીનું મંદિર પણ આવેલું છે. અને હવે આપણે મા ખોડિયારમાંના દર્શન કરીશું. આજુબાજુમાં બીજા બે પણ મંદિર આવેલા છે, તેના પણ આપણે દર્શન કરશું. તો જય માતાજી બધાને. આ તમે જોઈ રહ્યા છો તે મંદિરના દર્શન થઈ રહ્યા છે અને બાજુમાં મા ખોડિયારમાંના દર્શન પણ થઈ રહ્યા છે. આપણે માતા ખોડિયારમાંના દર્શન કરીશું. જય મા ખોડિયાર. ચાલો મિત્રો, બધાને નેક્સ્ટ વિડીયોમાં મળશું. પાછા બીજો સારો એવો બ્લોગ બનાવશું અને સારી એવી જગ્યાએ દર્શન કરીને હું આપને માહિતી આપવાનો પ્રયત્ન કરીશ. જય ખોડિયારમાં.